તેઓ પ્રભુના શ્રીમુખની વાણી સાંભળવા ઈચ્છે છે, જેને સાંભળીને સર્વ ભ્રમોનો નાશ થઈ જાય છે. અંતર્યામી પ્રભુ બધું જાણી ગયા અને પૂછવા લાગ્યા, કહો હનુમાન, શું વાત છે? ત્યારે હનુમાનજી હાથ જોડીને બોલ્યા, હે દીનદયાળુ ભગવાન, સાંભળો. હે નાથ, ભરત કંઈક પૂછવા ઈચ્છે છે, પણ પ્રશ્નકર્તા મનમાં સંકોચાઈ રહ્યા છે. ભગવાને કહ્યું, હનુમાન, તમે તો મારો સ્વભાવ જાણો જ છો. ભરતના અને મારા વચમાં કદી કોઈ અંતરભેદ છે? પ્રભુના વચન સાંભળીને ભરતજી એમના ચરણ પકડી લીધા અને કહ્યું, હે નાથ, હે શરણાગતના દુઃખોને હરનારા, સાંભળો. હે નાથ, મને સ્વપ્નમય શોખ કે મોહ નથી અને કોઈ સંદેહ પણ નથી. હે કૃપા અને આનંદના સમૂહ, આ કેવળ આપની કૃપાનું જ ફળ છે. તો પણ હે કૃપાનિધાન, હું આપની સાથે એક ધૃષ્ટતા કરું છું. હું સેવક છું અને આપ સેવકોને સુખ આપનારા છો, એટલે મારી ધૃષ્ટતાને ક્ષમા કરો અને મારા પ્રશ્નોના ઉત્તર આપીને સુખ આપો. હે રઘુનાથજી, વેદ પુરાણોએ સંતોનો મહિમા અનેક પ્રકારે ગાયો છે. આપ પણ આપના શ્રીમુખથી એમની પ્રશંસા કરી છે અને તેમના પર પ્રભુ આપનો પ્રેમ પણ અધિક છે. હે પ્રભુ, હું એમના લક્ષણ સાંભળવા માંગુ છું. આપ કૃપાના સાગર છો અને ગુણ તથા જ્ઞાનના અત્યંત નિપુણ છો. હે શરણાગતનું પાલન કરનાર પ્રભુ, સંત અને અસંતના ભેદ જુદા જુદા કરીને મને કહો. હે ભાઈ, સાંભળો. સંતોના લક્ષણ ગુણ અસંખ્ય છે, જે વેદ અને પુરાણમાં પ્રસિદ્ધ છે. સંત અને અસંતની કરણી એવી છે જેમ કુહાડી અને ચંદનનું આચરણ હોય. હે ભાઈ, સાંભળો. કુહાડી ચંદનને કાપે છે, કારણ તેનું કાર્ય વૃક્ષોને કાપવાનું છે, પરંતુ ચંદન પોતાના સ્વભાવ વશે પોતાના ગુણ આપીને તેને કાપનાર કુહાડીને સુગંધથી સુવાસિત કરી દે છે. આ જ ગુણને કારણે ચંદન દેવોના મસ્તક પર ચડે છે અને જગતને પ્રિય બની રહ્યું છે. અને કુહાડીના મુખને એ દંડ મળે છે કે તેને અગ્નિમાં તપાવીને પછી ધણથી કૂટવામાં આવે છે. સંત વિષયોમાં લંપટ લિપ્ત નથી હોતા. શીલ અને સદ્ગુણોની ખાણ હોય છે. તેમને પારખું દુઃખ જોઈને દુઃખ અને સુખ જોઈને સુખ થાય છે. તે સર્વમાં સર્વત્ર સર્વ સમયે સમતા રાખે છે. તેમના મનમાં કોઈ એમનો શત્રુ નથી. તેઓ મદથી રહિત અને વૈરાગ્યવાન હોય છે તથા લોભ, ક્રોધ, હર્ષ અને ભયનો ત્યાગ કરીને રહે છે. તેમનું ચિત્ત ઘણું કોમળ હોય છે. તેઓ દીનો પર દયા કરે છે તથા મન, વચન અને કર્મથી મારી નિષ્કપટ વિશુદ્ધ ભક્તિ કરે છે. સર્વેને સન્માન આપે છે, પણ સ્વયં માન રહિત હોય છે. હે ભરત, તે પ્રાણી સંતજન મારા પ્રાણોની સમાન છે. તેમને કોઈ કામના હોતી નથી. તેઓ મારા નામમાં લીન હોય છે. શાંતિ, વૈરાગ્ય, વિનય અને પ્રસન્નતાના ધામ હોય છે. તેમનામાં શીતળતા, સરળતા, સર્વે પ્રતિ મિત્રભાવ અને બ્રાહ્મણોના ચરણોમાં પ્રીતિ હોય છે, જે ધર્મને ઉત્પન્ન કરનારી છે. હે तात, આ સર્વ લક્ષણો જેના હૃદયમાં વસતા હોય એને સદાય સાચા સંત જાણવા, જે સમ, મનના નિગ્રહ, દમ, ઇન્દ્રિયોનો નિગ્રહ, નિયમ અને નીતિમાં ક્યારેય વિચલિત થતા નથી, મુખથી કદી કઠોર વચન બોલતા નથી, જેમને નિંદા અને સ્તુતિ, પ્રશંસા બંને સમાન છે, અને મારા ચરણોમાં જેમની મમતા છે, તે ગુણોના ધામ અને સુખના ભંડાર સંતજન મને પ્રાણોની જેમ પ્રિય છે. હવે સર્વે અસંતોનો સ્વભાવ સાંભળો. કદી ભૂલથી તેમની સંગતિ ન કરવી જોઈએ. તેમનો સંગ સદા દુઃખ આપનારો હોય છે. જેમ હરાઈ ગાય, દુષ્ટ ગાય પોતાની સોબતથી કપિલા ગાય, સીધી અને દૂધણીને નષ્ટ કરી નાખે છે. દુષ્ટોના હૃદયમાં બહુ અધિક સંતાપ રહે છે. તે પારકી સંપત્તિ, સુખ જોઈને સદા બળતા રહે છે. તેઓ જ્યાં ક્યાંય બીજાની નિંદા સાંભળવા પામે છે, ત્યાં એવા હરખાય છે જાણે માર્ગમાં પડેલો ખજાનો પામી લીધો હોય. તેઓ કામ, ક્રોધ, મદ અને લોભમાં લીન તથા નિર્દય, કપટી, કુટિલ અને પાપોના ધામ હોય છે. તે કારણ વિના સર્વ કોઈથી વેર કર્યા કરે છે. જે ભલાઈ કરે છે તેની સાથે પણ તેઓ બુરાઈ કરે છે. એમનું લેણું જૂઠું અને દેણું જૂઠું હોય છે. જૂઠું ભોજન હોય છે અને જૂઠું ચાવણું હોય છે. જેમ મોરનું હૃદય એવું કઠોર હોય છે કે તે મહાઝેરી સર્પને પણ ખાઈ જાય છે, તેવી જ રીતે તેઓ પણ ઉપરથી મીઠા વચન બોલે છે, પરંતુ હૃદયના ઘણા નિર્દય હોય છે. તે બીજાના દ્રોહ કરે અને પારકી સ્ત્રી, પારકા ધન અને પારકી નિંદામાં આસક્ત રહે છે. તેઓ પામર અને પાપમય મનુષ્ય, નર શરીર ધારણ કરેલા રાક્ષસો જ છે. લોભ જ એમનું ઓઢવાનું અને લોભ જ એમનું પાથરણું હોય છે. અર્થાત તેઓ સદાય લોભથી ઘેરાયેલા રહે છે. તેઓ
પશુઓ સમાન આહાર અને મૈથુનમાં જ તલ્લીન હોય છે. તેમને યમપુરીનો ભય લાગતો નથી. જો તેઓ કોઈની પ્રશંસા સાંભળી જાય છે તો તે એવા દુઃખભર્યા શ્વાસ લે છે કે જાણે તેમને ટાળીઓ તાવ આવી ગયો હોય, અને જ્યારે કોઈની વિપત્તિ જુએ છે ત્યારે તે એવા સુખી થાય છે જાણે જગતભરના રાજા થઈ ગયા હોય. તે સ્વાર્થપરાયણ, કુટુંબીજનોના વિરોધી, કામ અને લોભને કારણે લંપટ અને અત્યંત ક્રોધી હોય છે. તેઓ માતા પિતા, ગુરુ અને બ્રાહ્મણ કોઈને માનતા નથી. પોતે તો નષ્ટ થયેલા જ રહે છે, સાથે જ પોતાના સંગથી બીજાને પણ નષ્ટ કરે છે. મોહવશ બીજાઓનો દ્રોહ કરે છે. તેમને ન તો સંતોનો સંગ સારો લાગે છે, ન તો ભગવાનની કથા જ ગમે છે. તેઓ અવગુણોના સાગર, મંદબુદ્ધિ, કામી, રાગયુક્ત, વેદોના નિંદક અને બળજબરી, પારકા ધનના સ્વામી, લૂંટનારા હોય છે. તેઓ બ્રાહ્મણોનો દ્રોહ તો કરે જ છે અને શ્રેષ્ઠ લોકોનો, દેવો, ઈશ્વરનો દ્રોહ વિશેષપણે કરે છે. તેમના હૃદયમાં દંભ અને કપટ ભરેલા રહે છે, પરંતુ તેઓ ઉપરથી સુંદર વેશ ધારણ કરે છે. આવા નીચ દુષ્ટ મનુષ્ય સતયુગ અને ત્રેતામાં નથી થતા, દ્વાપરમાં થોડાક થશે ને કળિયુગમાં એમના ટોળે ટોળા થશે. હે ભાઈ, બીજાની ભલાઈ સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ પહોંચાડવા સમાન કોઈ નીચતા પાપ નથી. હે તાં, સમસ્ત પુરાણો અને વેદોનો આ નિર્ણય નિશ્ચિત સિદ્ધાંત મેં તમને કહ્યો. આ વાતને વિદ્વાનો જાણે છે.